जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। ओम नमः पार्वतीपतये हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। गजानन भूतगणाधिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजं। नमोस्परन्दाय सहस्रमूर्तये सहस्रपादाय शिशिरोपारे सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे कल्याणां निधानं कलिमलमथनं पावनं पावनानां आधेयं यन्मुक्षो सपदि परपद प्राप्तये प्रस्थितस्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये राम नाम। बोलिए राजा रामचंद्र भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। श्री राममय सब जग जानी करो प्रणाम जोर जग पानी। आप सबके हमारा प्रणाम वंदन। आओ भगवत कृपा फल स्वरूप
ભગવત કથા સત્સંગના માધ્યમથી આપણે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને શુદ્ધ કરવાનો પ્રયાસ કરીએ. કથાની શક્તિ ગજબની છે. કથા શ્રવણનું પરિણામ બહુ અદ્ભુત છે. કદાચ એટલા માટે જ નવધા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ શ્રવણ કહી હશે એવું લાગે છે. એ બહુ સામાન્ય વિચાર છે કે શ્રવણની આપણા સૌના મન, બુદ્ધિ, ચિત્તના ઉપર બહુ જબરજસ્ત અસર થાય છે. શ્રવણની દ્રષ્ટાંતના રૂપમાં તમને કહું ને તો આપણે ટીવીમાં 30-60 કે એથી વધારે સેકન્ડની કોઈ જાહેરાત જોઈએ છીએ, એની કેટલી બધી અસર થાય છે આપણા મન, બુદ્ધિ, ચિત્તના ઉપર. લોકો નાવા ધોવાનું સાબુ બદલી નાખતા હોય છે, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ બદલતા હોય છે, ઘણી બધી. આ બતાવે છે શું કે આપણા મન, બુદ્ધિ, ચિત્તના ઉપર શ્રવણની અને દ્રશ્યની, જોવાની અસર થાય છે. એ આપણે જાણીએ છીએ. પાછા એ લોકો જે વખાણ કરી રહ્યા છે એના મૂળમાં સત્ય નથી, એના મૂળમાં એનો સ્વાર્થ છે. એને એની પ્રોડક્ટ વેચવી છે એટલે એના વખાણ કરે છે. પણ આપણને એમ લાગે છે કે જે બોલે છે સાચું છે. એની અસરના કારણે આપણે દોડી જઈએ છીએ, ખરીદી કરીએ છીએ. એક દ્રષ્ટાંત બીજું તમને આપી શકું કે વિવિધ ભાષી એટલે અલગ પ્રકારની ભાષાઓના પરિવારમાં બાળકો એમના પરિવારની, એમના ઘરની, એમના પ્રાંતની જે ભાષા બોલતા શીખે છે. વ્યાકરણ તો આપણે પછી શીખીએ છીએ. એ બાળકો જે બોલતા શીખે છે એ શેના ઉપર શીખે છે? શ્રવણના ઉપર. એટલે એક વાત સુનિશ્ચિત છે કે આપણા બધાના જીવનમાં શ્રવણની બહુ મોટી અસર છે. એટલા માટે આપની સામે મારી વારંવાર વિનંતી રહી છે, કરતો રહીશ અને કરું પણ છું કે એવો થોડોક સમય કાઢો કે ખૂબ શાંતિથી ભગવાનની કથા શ્રવણ કરો, સત્સંગ શ્રવણ કરો. કથા શ્રવણની બહુ મહત્તા છે અને કથા શ્રવણથી તમારું મારું મન, બુદ્ધિ અને ચિત્ત ત્રણેય શુદ્ધ થાય છે. મન શુદ્ધ થશે તો આનંદનો અનુભવ થશે. બુદ્ધિ શુદ્ધ થશે તો ભગવાનમાં બુદ્ધિ લાગશે અને ચિત્તના દર્પણમાં તમને ને મને પરમાત્માના દર્શન થશે. આજની કથાનું પ્રધાન જે સૂત્ર છે એ જ છે. શ્રી હનુમાનજી મહારાજે અશોક વાટિકામાં પહોંચ્યા પછી વિચાર કર્યો છે, તરુ પલ્લવમાં હું રાહ લુકાઈ, કરઈ વિચાર કરો કામ આઈ. તરુ પલ્લવ એ તરુ એટલે કે વૃક્ષ, પલ્લવ એટલે હનુમાનજી મહારાજે એના પાંગડામાં પોતાને છુપાવી રાખ્યા છે. આ ચોરી છુપી નથી. હનુમાનજી મહારાજને કોઈનું ભય નથી, ડર નથી, પણ અત્યારે પરાક્રમ બતાવવાનો સમય નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે હનુમાનજી મહારાજને માને મળવું છે, મા સાથે વાર્તાલાપ કરવી છે, માનો વિશ્વાસ પ્રાપ્ત કરવો છે. બહુ સમજવા જેવી વાત છે. આપણે ચર્ચા કરી ચુક્યા છે કે હનુમાનજી મહારાજની આ ભક્તિ યાત્રા છે. એમની ભક્તિ યાત્રામાં મૈનાક સુવર્ણનો પર્વત આવ્યો, વિઘ્ન, હનુમાનજી એને પ્રણામ કર્યા. એક પોતાના મનનો વિચાર કર્યો કે રામ કાસ કિન્ને બિનુ મોહી કહા વિશ્રામ. સુરસા, સિંહિકા અને લંકિની સાત્વિક, તામસી અને રાજસી ગુણનું પ્રતીક છે. એ વિઘ્ન કરવા માટે આવે છે. હનુમાનજી મહારાજે ભક્તિ યાત્રામાં એને પણ દૂર કરી છે, અલગ અલગ વ્યવહારના માધ્યમથી. સતયુજનના સમુદ્રને લાંઘીને ઓળંગીને લંકા સમુદ્રના આ કિનારે આવી ગયા, લંકામાં આવ્યા ગયા છે, લંકામાં પ્રવેશ થઈ ગયો છે. હનુમાનજી મહારાજે ભક્તિ યાત્રામાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી છે. પણ પછી આપણે જોયું કથાના પ્રસંગથી, માધ્યમથી, કે હનુમાનજી મહારાજને લંકા પહોંચ્યા છતાંય ભક્તિના દર્શન થયા નથી. મંદિર મંદિર પ્રતિ કરી સોદા, દેખે જહાં તહાં અગણિત જોતા, ગયો દશાનન મંદિર માહી. એમને એક સંતની મુલાકાત થઈ. સંત કોણ છે? વિભીષણજી મહારાજ. એમની મુલાકાત થયા પછી એમને
जुगति विभीषण सकल सुनाई। ભીષણજી મહારાજે માની પાસે કેવી રીતે પહોંચી શકાય એની યુક્તિ બતાવી છે. એક વાત બહુ યાદ રાખવા જેવી છે, સંત ભક્તિની પ્રાપ્તિ માટે આપણને યુક્તિ બતાવે છે, અને એ યુક્તિ સંતે જે સલાહ આપી હોય ને, જે શિખામણ આપી હોય, અથવા જે આજ્ઞા કરી હોય, અથવા જે સાધન બતાવ્યું હોય, એ કરતી વખતે વ્યક્તિએ પોતાની બુદ્ધિ લગાવવી જોઈએ નહીં. એને જો વિશ્વાસ હોય તો ગુરુ મહારાજે અથવા સંતે અથવા શાસ્ત્રએ આપણને જે કહ્યું છે એનું અક્ષરશઃ પાલન કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. કારણ કે સંત જે બોલે છે ને એ કયા કારણથી, કયા હેતુથી, શું કામ બોલે છે અને શું બોલી રહ્યા છે એનું રહસ્ય માત્ર એ જ જાણતા હોય છે. જે મહાત્માઓ સિદ્ધ છે, જે સંતોનું અખંડ ભજન છે. અખંડ ભજન એટલે એવું નહીં માનતા કે ઊંઘી જાય તેનું ભજન બંધ થઈ જાય. ના ના ના. અને મારો વિચાર તો એવું, તો મારી માન્યતા તો એવી છે કે જે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં 8 કલાક ભગવાનના નામનો જપ કરે છે, બાકીના 16 કલાકનો જપ એનું શરીર આપોઆપ કરે છે, અને આવી રીતે 24 કલાકનું અખંડ ભજન થાય છે. વાત નીકળે છે એટલે મને કહેવાનું મન થશે કે આપ સૌ પણ એવો અભ્યાસ રાખો, રામ નામનો જપ ચાલુ રાખો, અને એ પણ તાલબદ્ધ, લયબદ્ધ, સ્વરબદ્ધ જો શક્ય હોય તો. આપ સૌમાંથી ઘણા બધા લોકો રામાયણનો પાઠ કરે છે, અને રામાયણના પાઠમાં ઘણા બધા રાગમાં રામાયણનો પાઠ ગવાય છે. તમને જે રાગ ગમે એ રાગમાં. રામાયણના ચોપાઈનો છંદ એટલો સરળ છે કે એ છંદમાં ભગવાનનું નામ ગાઈ શકો, રામ નામનો જપ કરી શકો. તમને જે રાગ ગમે એ રાગમાં પણ એવો નિયમ બનાવો. અને હું તો વિશ્વાસપૂર્વક તમને કહું છું કે થોડોક સમય માટે, એટલે કે 4-6 મહિના માટે તમારે બુદ્ધિપૂર્વક, અભ્યાસપૂર્વક તમારે જપને યાદ રાખવા પડશે. અને શરીરને અભ્યાસ થઈ ગયા પછી તો એ શરીર આપોઆપ જપ કરશે. રામાયણના આધારે કહું છું, શાસ્ત્રોના આધારે કહું છું, ભાઈ ઉભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશિત. સળગતા અંગારના ઉપર ભૂલથી પગ પડે તો એ દાઝી જવાય. જાણી બુજીને પગ મૂકીએ તો એ દાઝી જવાય. કારણ શું? કે અગ્નિનો સ્વભાવ છે બાળવાનો, એનામાં જ્વલનશીલતા છે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં સાકર ચાવી જાય કે ગોળ ચાવી જાય તો એ ભલે ગુસ્સામાં હોય, એનું મોઢું કડવું નહીં થાય, કારણ કે સ્વભાવ સાકરનો છે મધુરતા. એમ ભગવાનના નામમાં કેવી શક્તિ છે કે મંગલ ભાવન રામ નામની વાત નીકળી એટલે મને ભજનની 1-2 પંક્તિ ગાવાનું મન થઈ ગયું. આપ સૌ સાંભળો, અને શક્ય હોય તો ગાવા લાગજો. તમે ગાશો એ મને સંભળાશે નહીં, પણ હું ગાઈશ તમને સંભળાશે. અને બહુ પ્રસિદ્ધ, તમે બધાએ ઘણા ભજન સાંભળ્યું પણ હશે. હરતા ફરતા નામ રટો શ્રી રામ, હરતા ફરતા નામ રટો શ્રી રામ. સાચું એક જ સાધન છે વિશ્રામનું, સાચું એક જ સાધન છે વિશ્રામનું. હરતા ફરતા નામ રટો શ્રી રામનું, હરતા ફરતા નામ રટો શ્રી રામ. વેદ પુરાણો શાસ્ત્રનો એ સાર છે, વેદ પુરાણો શાસ્ત્રનો એ સાર છે. નામ સ્મરણમાં ખર્ચ ન એકે દામનું,
નામ સ્મરણમાં ખર્ચ કે ધામ સાચું એક જ સાધન છે વિશ્રામનું સાચું એક જ સાધન છે વિશ્રામનું હરતા ફરતા નામ રટો શ્રી રામ હરતા ફરતા નામ સ્મરણ થી નામીનું દર્શન થશે નામ સ્મરણ થી નામીનું દર્શન થશે ઉગડી જાશે દ્વાર પ્રભુના ધામ ઉગડી જાશે દ્વાર પ્રભુના ધામ સાચું એક જ સાધન છે વિશ્રામનું સાચું એક જ સાધન છે વિશ્રામનું હરતા ફરતા નામ રટો શ્રી રામ હરતા ફરતા નામ રટો શ્રી રામ ભગવાન નામનો આશ્રય કરવાથી હું વિશ્વાસપૂર્વક આપને કહું છું કે આપણા બધા દુઃખ દૂર થશે આપણી મનોકામના પૂર્ણ થશે અને આપણું જે ચર્મ લક્ષ્ય છે મનની શાંતિ ચિર આનંદ એની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે શ્રી બિરણજી મહારાજે હનુમાનજીને જે યુક્તિ બતાવી છે એ માની મુલાકાતની માના દર્શનની જો એક વાત તમને ખાસ કહી રાખું તમે માત્ર કથાને જ લક્ષ્યમાં રાખીને કથા સાંભળતા નહીં ઘણા લોકો કથાને જ બહુ આગ્રહ રાખે છે કથાના માધ્યમથી આપણને જીવનમાં જે શિક્ષા મળે છે ને એ લક્ષ્ય રાખવું બહુ જરૂરી છે કથા આપણા સ્વભાવને કથા આપણા વ્યવહારને સુધારવા માટે છે આને કથા કહું છું કથાના પક્ષ કરતા કથામાં રહેલો જે અર્થ છે જે સંકેત છે એ આત્મસાત કરવા જેવું છે અને કથામાં જે કથા પ્રસંગ છે એ તો છે અને એ પ્રસંગમાં ક્યારેક ક્યારેક આપણને મનમાં વિચાર આવે કે આમનું આમ કેમ નહીં આમનું આમ કેમ નહીં પણ ના એ વિચાર ઉપયુક્ત નથી જ્યારે મનમાં બહુ તર્ક આવે કથાના સંદર્ભમાં ત્યારે યાદ રાખો કે આ ભગવાનની લીલા છે લીલાનો હેતુ જોવા વાળા સાંભળવા વાળા વિચારવા વાળા વ્યક્તિને કઈક ઉપદેશ આપવાનો હેતુ છે કઈક સલાહ આપવાનો હેતુ છે વિષ્ણુજી મહારાજનું સાધન રામનું નામ છે એ તો આપણને સમજાય જ ગયું ને મનમાં હું તરક કરે કભી લાગા તેહી સમય વિભીષણ જાગા અને રામ રામ તેહી સુમરન કીના હૃદય હર્ષ કભી સજ્જન ચિન્ના વિષ્ણુજી મહારાજ રામ નામના ઉપાસક છે નામના પ્રેમી છે નામના આશ્રય છે એ તો આપણને વાત સમજાઈ ગઈ છે જો એમણે હનુમાનજી મહારાજને માં કેવી રીતે મળે ભક્તિ કેવી રીતે મળે એનો ઉપાય બતાવ્યો છે જુગતિ વિભીષણ સકલ સુનાઈ અને ચલે પવન સુદ વિધાન હનુમાનજી મહારાજ એ યુક્તિથી અશોક વાટિકામાં પહોંચ્યા હવે શું થયું દર્શન થયા માના દર્શનથી બહુ આનંદ થયો અને એવા સંજોગો નથી કે જઈને માની નિકટ માને પ્રણામ કરાય એટલા માટે પ્રણામ નિકટથી થાય એવું નક્કી નથી અહીંયા આપણને સલાહ મળે છે કે માને જોયા પછી હનુમાનજી મહારાજે તરુ પલ્લવમાં ઉરહા લુકાઈ ક્ષમા કરજો હનુમાનજી મહારાજે માને દૂરથી પ્રણામ કર્યા છે દેખી મનહિમાં કિન્ન પ્રણામા બેઠે બીતી જાતની સિજા સીતાજીની આ તપશ્ચર્યા લગભગ 10 મહિનાની છે માં રાત્રિ સુતા નથી દિવસે સુતા નથી જાગતા રહે છે અન્નનો પણ ત્યાગ કર્યો છે નિદ્રાનો પણ ત્યાગ કર્યો છે માનું આ તપ છે હનુમાનજી મહારાજે મનથી પ્રણામ કર્યા છે દેખી મનહિમાં કિન્ન પ્રણામ ઝાંખી માની કેવી થઈ કૃષ્ણ તનુ શિષ જટા એક બેની ચપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી અને માએ નિજ પદ નયન દિયે મન રામ પદ કમલની જો જોઈ રહ્યા છે પોતાના પગને ચરણને પણ મન ક્યાં છે ભગવાન રામ એનો અર્થ એવો થયો
કે આપણે આંખથી જોતા હોવા છતાંય જો મનનો સહકાર કે સાથ ન હોય તો સમજાય શું કહેવા માંગુ તમને હું? અને એટલા માટે આ વસ્તુ શક્ય છે. મન ક્યાં છે એની બહુ મહત્તા છે. મન રામ પદ કમલ. ગઈકાલ ચર્ચા આપણે કરી હતી એટલે વિસ્તાર ન કરું. માં પોતાના ચરણાર બિંદમાં રહેલા 24 પદ ચિહ્નને જોઈને ભગવાન રામના ચરણાર બિંદનું ધ્યાન કરે છે. અધ્યાત્મ રામાયણમાં એવી કથા છે કે રાવણને વહેલી સવારે સ્વપ્ન આવ્યું કે ભગવાન રામનો દૂત આવ્યો છે સીતાજીને મળવા માટે વાનરના. એટલે રાવણ બહુ વિચક્ષણ, બહુ બુદ્ધિમાન છે, બહુ સમજદાર છે. એટલે એ તરત દોડીને આવ્યો છે સીતાજીની પાસે, ઠાઠ માઠથી બધી સ્ત્રીઓને લઈને, અને માને માનસિક ત્રાસ આપવાનો એનો પ્રયાસ છે. એક ઉદ્દેશ અધ્યાત્મ રામાયણમાં એવી કથા લખી છે એવી કે રાવણ માના માધ્યમથી પોતાનો ઉદ્ધાર કરવા માંગે છે. જો હું ત્રાસ આપીશ તો એનો દૂત જઈને ભગવાન રામને સમાચાર આપશે તો રામ જલ્દી લંકા આવશે અને મારો ઉદ્ધાર કરશે. ઘણા બધા કથાના ભાવ છે. આપણે એ બધા જોવા કરતા આપણને આપણા જીવનમાં ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, આપણી ભક્તિ કેવી રીતે દ્રઢ થાય, એ દ્રષ્ટિએ આ કથાનું શ્રવણ કરવાનું છે. હનુમાનજી મહારાજ પાંગડાઓમાં છુપાઈને બેઠા છે. રાવણ મહારાજે આવીને માને ખૂબ ડરાવવાનો પ્રયાસ કર્યો છે. સામ દાન બે દીધી ખાવા. અને રાવણે એવી યુક્તિપૂર્વક માની પાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો છે. અને જો જગદંબા સીતાજીને જવાબ ન આપે, મૌન રહે, તો એનો અર્થ થાય કે રાવણના પ્રસ્તાવનો સ્વીકાર છે. રાવણે કહ રાવણ સુન સુમકી સયાની મંદોદરી આદિ સવરાની તબ અનુકરી કરવ પન મોરા એક બાર વિલોકુમ. રાવણની ઈચ્છા એટલી છે એકવાર મારા સામું જુઓ. એટલે લોકપાદનું પદ મળી જાય એટલા માટે એનો આગ્રહ છે. સીતાજીએ રાવણને જવાબ આપવા માટે તૃણધરી ઓટ કહતી બેઠી તણખલાની આડ લીધી છે. તણખલાની આડ લઈને એટલે સતી સ્ત્રી જયારે પરપુરુષ સાથે વાર્તાલાપ કરે ત્યારે એ કઈ ને કઈ આડો પડદો રાખે છે. અહીંયા તણખલું રાવણનું પ્રતીક છે. સીતાજી એમ કહેવા માંગે કે તારી કિંમત મારી પાસે આ તણખલા જેટલી છે. અને રામ કોણ છે? રામ સૂર્ય છે અને તું આજ્ઞો છે. અને જેમ આજ્ઞાના પ્રકાશથી ક્યારે નલિની કમળ ખીલે નહીં, એમ તારો પ્રકાશ તો આજ્ઞા જેવો છે. આ સીતાજીનો દ્રઢ સંકલ્પ છે. રાવણે ધમકાવીને તલવારથી માને મારવા માટેનો પ્રયાસ પણ કર્યો છે. સીતાજીનો જવાબ પણ બિલકુલ દ્રઢ છે કે શ્યામ સરોજ દામ સમ સુંદર પ્રભુ ભુજ કરી કર સમ દસ કંદર સો ભુજ કંઠ તવ અસી ઘોરા સોનું સઠ અસ પ્રવાન પર મોરા. ત્યાં તો આ કંઠમાં તારી તલવાર પડશે અને આ કંઠમાં ક્યાં ભગવાન રામજીનું કરકમળ પડશે. બાકી આ મારું મસ્તક તને નમવાનું નથી, એ વાત નક્કી છે. ચંદ્ર હાસ હરુમમ પરિતાપમ રઘુપતિ વિરહ અગલ સંધ્યા. રાવણ મહારાજ એ માએ જવાબ આપી દીધા પછી રાવણ 1 મહિનાની મુદત આપીને ત્યાંથી પસાર થાય, જતા રહે છે. માસ દિવસમાં હું કહા ન માના તો મેં માર વિકાણી કૃપાના. રાક્ષસીઓને સૂચના આપી, એવી ડરાવો, એવી ધમકાવો, એવી રીતે તમે સમજાવો, 1 મહિનામાં મારી વાત માની જાય. રાવણ મહારાજને ગયા પછી આ બધી કથા આપણે ગઈકાલે થોડી સાંભળી. સંક્ષેપમાં હું ખાલી ફરી યાદ કરાવું છું. ત્રિજટાની પાસે માએ અગ્નિની માંગણી કરે છે કે મારે રામના વિરહમાં બળવા કરતા મારે આગમાં મારા શરીરનો બાળીને ભાગ નાશ કરવો છે. ભગવાનના વિરહમાં જીવવા, મહિના પછી મરવા કરતા મારે 1 મહિનો વિરહની વેદના સહેવા કરતા મારે આજે જ મારા પ્રાણનો ત્યાગ કરવો છે. ત્રિજટાને સમજાઈ ગયું છે કે હું અહીંયા રહીશ ને એની પાસે એનું દુઃખમાં વધારો થશે, એ કઈ ને કઈ બોલશે, મારે જવાબ દેવો પડશે. એટલા માટે એને યુક્તિ કરી નિશિન અનલ મિલી સુર સુકુમારી અને અસકઈ સોની જ ભવન સિધારી. ત્યાંથી જતી રહી છે. હવે માં બિલકુલ એકલા પડ્યા છે અને એકાંતમાં માએ અગ્નિની યાચના કરવા માટે ચંદ્રને, તારાઓને અને અશોક વૃક્ષના નવા ઉગેલા પાંદડાઓને વિનંતી કરી છે કે હે અશોક, તું મને એકાદ તણખો આપ, જેથી મારા જીવનનો
અંત લાવી શકો. સો નહીં વિનય મમ બીટપ અશોકા, સત્ય નામ કરુ હરુ મમ શોકા. નૂતન કિસ લય અનલ સમાના, દેહી અગ્નિ જનિ કરહી નિદાના. આ સ્થિતિમાં આવું બોલતા માને સાંભળ્યા પછી દેખી પરમ બિરહા કુલ સીતા, સોચન કભી કલપ સમ બીતા. હનુમાનજી મહારાજ માના દર્શન કર્યા, માની નિકટ પહોંચી ગયા. હવે માની મુલાકાત કરવાની છે, મા સાથે વાર્તાલાપ કરવાનો છે, માનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનો છે. એક વાત બહુ સરસ છે, જલ્દી કોઈ વ્યક્તિમાં આપણને વિશ્વાસ બેસતો નથી. આપણું ગ્રહણ બુદ્ધિ છે અને ભગવત તત્વની બાબતમાં તો આપણો વિશ્વાસ મને લાગે છે બહુ નબળો છે, બહુ પાંગળો છે. માન્યતા વસ્તુ અલગ છે અને વિશ્વાસ વસ્તુ અલગ છે. એક નાનું દ્રષ્ટાંત તમને આપું. બે ઊંચા મકાનની વચ્ચે દોરડું બાંધીને એક ખેલાડી પોતાના પુત્રને પોતાના ખભા ઉપર રાખીને એ દોરડા ઉપર ચાલીને એ દૂરી પૂરી કરે છે. અસંખ્ય લોકો જોવા માટે ઉભા છે અને વ્યક્તિ પોતાના બેલેન્સથી, પોતાના અભ્યાસથી એ દૂરી પૂરી કરી અને પેલી બાજુ પહોંચી ગયો. લોકોએ તાળી પાડી, બધા બહુ ખુશ થઈ ગયા, બધાને બહુ આનંદ થયો. વાહ વાહ વાહ, આ ખેલાડી એના ખેલમાં સફળ થઈ. એ વખતે બધા લોકો એને ખૂબ અભિનંદન આપતા હતા, એના વખાણ કરતા હતા. એટલે પેલા ખેલાડીએ પૂછ્યું કે આવું હું ફરી વાર કરી શકું? અરે હા, કેમ ન કરી શકો ભાઈ, ચોક્કસ તમે કરી શકો. એ પેલા ખેલાડી એક કામ કરીએ, કોઈ મને તમારો દીકરો કોઈ મને આપો, તમારામાંથી કોઈનો, એને ખભા પર રાખીને હું એકવાર આ ફરી વાર પ્રયોગ કરું. લોકો બોલતા બંધ થઈ ગયા. પહેલી વાર એના ખભા પર પોતાનો દીકરો હતો અને જે લોકો એને હા હા પાડી રહ્યા છે એ લોકો કોઈ પોતાનો દીકરો આપવા તૈયાર થતા નથી. આ ફરક શેનો છે? એક છે માન્યતા અને એક છે વિશ્વાસ. એક છે બિલીવ અને એક છે ટ્રસ્ટ. એનો દીકરો ભલે કઈ થાય તો ભલે થાય, તો અમે અમારો દીકરો આપવા તૈયાર નથી. એમ ભગવાનને માનવા એ બિલીવ છે અને ભગવાનમાં વિશ્વાસ રાખવો એ ટ્રસ્ટ છે. અને જ્યારે ભગવાનમાં તમારો મારો વિશ્વાસ દ્રઢ થશે ને, એના પછીની જે માનસિકતા, જે સ્થિતિ છે એ ગજબની છે. અને વિશ્વાસ જ્યારે તમારા મારામાં આવશે ભગવાનમાં, ત્યારે જ તમારી મારી ભક્તિ દ્રઢ થશે. આ હું નથી કહેતો, રામચરિત માનસનું સૂત્ર છે. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, દેહી બિન દ્રવહીન રામ. રામ કૃપા બિનુ સપને હું, જીવન વિશ્રામ. ભગવત કૃપાથી, ભગવાનમાં પ્રેમ થવાથી, વિશ્વાસના માધ્યમથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિન દ્રવહીન રામ. અને રામ કૃપા બિનુ સપને હું, જીવન ન વિશ્રામ. તમે પૂછો વિશ્વાસ ક્યાંથી આવે? સૂત્ર યાદ રાખવા જેવું છે. જાને બિનુ ન હોય પરતીતિ. પરતીતિ એટલે વિશ્વાસ. બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. આ જ વાત છે. વિશ્વાસ વગર ભક્તિ નહીં, એટલે પરતીતિ એટલે વિશ્વાસ. વિશ્વાસ વગર પ્રેમ નહીં. ભક્તિનો સામાન્ય સરળ અર્થ છે ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ. એમ બિનુ વિશ્વાસ ભક્તિ નહીં. અને જાને બિનુ ન હોય પરતીતિ. ભગવાનમાં વિશ્વાસ થાય એટલા માટે, ભગવાનમાં વિશ્વાસ દ્રઢ થાય એટલા માટે, ભગવાનમાં વિશ્વાસ વધે એટલા માટે સત્સંગ અને કથા નિયમથી સાંભળવા જોઈએ. જાને બિનુ ન હોય પરતીતિ. ભગવત કથા શ્રવણથી જ તમને ને મને વિશ્વાસની ઉપલબ્ધિ પણ થશે, વિશ્વાસની વૃદ્ધિ પણ થશે અને વિશ્વાસ દ્રઢ પણ થશે. એટલા માટે શાસ્ત્રોની અને સંતોની આજ્ઞા છે. આમાં હું તમને કાંઈ નથી કહેતો, હું તો માત્ર માધ્યમ છું. વક્તાનું કામ છે સમાજને સંતોનો અને શાસ્ત્રનો સંદેશ પહોંચાડવાનો. હું સંદેશ વાહકનું કામ કરી રહ્યો છું. ભગવાનમાં પ્રેમ થાય એટલે કથા ખૂબ શ્રવણ કરે. અને કથા એ પાછી એવી
જેહી મહ આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપા. તમને જે વક્તાની વાણી ખૂબ ગમતી હોય, જે તમારા મનને આકર્ષિત કરતી હોય, જે વક્તાના માધ્યમથી તમને એમ લાગે કે ના અમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, આવશે, એ વક્તાની કથા ખૂબ સાંભળો. વક્તામાં આદર થાય કે ન થાય એટલી બધી મહત્વની વસ્તુ નથી, પણ ભગવત કથામાં તો આદર થવો જ જોઈએ, આદર હોવો જ જોઈએ. તમે કથાની મજા જુઓ. ગઈકાલે આપણે ચોપાઈ સાંભળી, હનુમાનજી મહારાજે માની પાસે ઉપર બેઠા બેઠા રામચંદ્ર ગુણ વર્ણય લાગા અને સુનતહી સીતા કર દુઃખ ભાગ. ભગવાનની કથા જગદંબા સીતાજીના દુઃખનો પણ નાશ કરે છે. આ કથાનું કેવું પરિણામ છે, આ કથાની કેવી કમાલ છે. ભગવત કથા નિયમથી શ્રદ્ધાપૂર્વક રોજ સાંભળો. આ મારી આપને વિનંતી છે. તુલસીદાસજી મહારાજને ફરી વાર યાદ કરાવું છું. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી. ભલે તમે કથાના 2-4 વાક્ય સાંભળો, તમને જે વાક્ય બહુ યાદ રહી ગમી જાય ને, એ વાક્યને યાદ રાખીને વારંવાર રટો, ઘૂંટો અને એ વાક્યને મનમાં સમજાવવાનો પ્રયાસ કરો બુદ્ધિમાં. કારણ કે જયારે સિદ્ધાંત સાંભળી છે ત્યારે આપણી બુદ્ધિ આપણને બાધક બહુ બને છે. બુદ્ધિમાં તર્ક આવે છે, વિતર્ક. તર્ક વિતર્ક સારા છે. તર્ક અને વિતર્કથી જ સત્યનો આપણને સાક્ષાત્કાર થાય છે. પણ સમસ્યા માત્ર એટલી છે કે બુદ્ધિમાં તર્ક વિતર્ક માત્ર એટલા નથી આવતા, તર્ક અને વિતર્કની સાથે સાથે કુતર્ક પણ આવે છે. અને જે કુતર્ક છે આપણી શ્રદ્ધાને, આપણા વિશ્વાસને પાંગળો. માં આગ માંગી રહી છે અશોક વૃક્ષની પાસે. હનુમાનજી તો હા બહુ સરસ મોકો છે, માને આગ જોઈએ છે. ભગવાન રામના નામમાં આગ પણ છે, સૂર્ય પણ છે અને ચંદ્ર પણ છે. વંદના તુલસીદાસજી મહારાજ લખે છે વંદનામાં, બંધવ રામ નામ રઘુબર કો, હેતુ કૃષાનું ભાનુ હિમ કરકો. એમાં આગનું ભગવાન અગ્નિ તત્વ છે. હનુમાનજી મહારાજે બહુ સરસ યુક્તિ કરી અને મોકો જોયો એટલે કપિ કરી હૃદય વિચાર, તેની મુદ્રિકા નારી તબ જાનુ અશોક અંગાર. જેમ અશોક વૃક્ષે માએ એની પાસે અગ્નિ માંગ્યો, એમ અશોક વૃક્ષે માને અગ્નિ આપ્યો. એવી રીતે આ મુદ્રિકા ઉપરથી નીચે પડી અને ભાઈ મુદ્રિકા જોતાની સાથે જ જનુ અશોક અંગાર, દિન હર્ષી ઉઠી કર ગહે. શું જોયું માએ? તબ દેખી મુદ્રિકા મનોહર. માં મુદ્રિકાને જોઈ લીધી, માં મુદ્રિકાને ઓળખી ગયા. અને મજાની વાત શું હતી કે રામ નામ અંકિત અતિ સુંદર. પહેલા તો માને આશ્ચર્ય થયું. ઉચ્ચકિત ચિતવ. માએ મુદ્રિકાને બહુ આશ્ચર્યપૂર્વક જોઈ છે. મુદ્રી પહેચાની, ઓળખી ગઈ. આ એ જ મુદ્રિકા છે. કઈ મુદ્રિકા? જે મારા પ્રભુની પાસે હતી એ જ મુદ્રિકા છે. માં મુદ્રિકાને ઓળખી જાય છે. ચકિત ચિતવ. ચિતવ એટલે માં જોઈ રહ્યા છે. મુદ્રી પહેચાની, માં મુદ્રિકાને વીંટીને ઓળખી ગયા છે. બે ભાવના હૃદયમાં આવી છે, હર્ષ વિષાદ હૃદય અકુલાની. મુદ્રિકા મળી એનો માને હર્ષ પણ છે. દુઃખ એ વાતનું છે કે મુદ્રિકા મળી, રામ નામ મળ્યું, રામ નથી મળ્યા. પણ પાછો મનમાં વિચાર આવ્યો કે આ મુદ્રિકા મારા પ્રભુની પાસે હતી ને અહીંયા ક્યાંથી આવી? આ મુદ્રિકા બીજા કોઈના હાથમાં જાય ક્યારે? કે મારા પ્રભુને કોઈ જીતી લે ત્યારે, છીનવી લે ત્યારે, અથવા કોઈને આપે ત્યારે. ખરાબ વિચાર આપણા મનમાં હંમેશા પહેલા આવે, સારા વિચાર પછી આવે છે. આ મનનો સ્વભાવ છે. માં વિચાર કરે છે કે જીતી કો સકાઈ અજય રઘુરાઈ. કોઈ વ્યક્તિ મારા પ્રભુને જીતી શકે નહીં. કોઈ વ્યક્તિ મારા પ્રભુ પાસેથી આ મુદ્રિકા છીનવી શકે નહીં, લઈ શકે નહીં. બીજી વાત કે આવી મુદ્રિકા માયા તે અસી રચી નહીં જાય. માયાથી આવી મુદ્રિકા બનાવી શકાય પણ નહીં. તો આ મુદ્રિકા આવી ક્યાંથી? કોણ લાવ્યું? કેવી રીતે મારી પાસે આવી? સીતામન
વિચાર કરનાના અને બરાબર સમયને ઓળખીને મોકો સમજીને હનુમાનજી મહારાજે મધુર વચન બોલે હનુમાન. ઉપર બેઠા બેઠા હનુમાનજી મહારાજે મધુર વચનથી માને સંબોધ્યા છે. વાણીમાં મધુરતા છે, વાણીમાં મીઠાશ છે. ભગવાન નામના જપના કારણે સુમેરી પવન શુદ્ધ પાવન નામું આપને બસ કરી રાખે રામો. ઉપર બેઠા બેઠા થોડી વાર માટે ભગવાન નામનું કીર્તન કર્યું. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતા. सब गाइए. सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम 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 सीताराम जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम. बोलिए राजा रामचंद्र भगवान की जय. रामचंद्र गुण बरने लगा. भगवानની કથા ભગવાનના દર્શન કર્યા અને સુનત હી સીતા કર દુઃખ ભાગ. જો કમાલ છે આ કથાની. અને એટલા માટે ભગવત કથાનો બહુ મહિમા છે. ભગવાનની કથાને આપણા આચાર્યોએ, આપણા સંતોએ ઘણા બધા રૂપમાં જોઈ છે અને કથાના ઘણા બધા પ્રભાવ, અસર આપણા સમાજમાં હજી આજે પણ દેખાય છે અને દેખાતી રહેશે. કારણ કે કથા કોઈ વક્તવ્ય નથી, કથા માત્ર કોઈ ઇતિહાસ નથી, કથા માત્ર કોઈ લીલા નથી, પણ ખરું કહું તો કથા એ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? વાંગમય એટલે કે વાણીમય, શબ્દમય ભગવાનનો વિગ્રહ છે. આપણા આચાર્યોએ ભગવાનની બે પ્રકારની મૂર્તિ બતાવી છે. એક મૂર્તિ એવી છે, એક સ્વરૂપ એવું છે જેની આપણે રોજ પૂજા કરીએ છીએ. ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ છે. પણ જે ભગવાનનું બીજું સ્વરૂપ છે એને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે, જે ભગવાનનું નામાત્મક વિગ્રહ છે. અને એટલા માટે પૂજા માટે ઘણા બધા નિયમ હશે, મંદિર માટે ઘણા બધા નિયમ હશે, ભગવાન નામના કીર્તન માટે, ભગવાનના નામના જપને માટે, ભગવાનના નામના સ્મરણને માટે કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ભગવાનના નામનો ઉચ્ચાર, સ્મરણ, કીર્તન, શ્રવણ કરી શકે. ભગવાનની કથા એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીના મહાત્માની કથામાં પહેલા અધ્યાય એક કથા આવે છે. ભગવાન તિરોધાન લીલા કરી સ્વધામ જવાની તૈયારી કરતા હતા. ઉદ્ધવજી મહારાજ ભગવાન દ્વારકાધીશની પાસે આવ્યા છે અને ઉદ્ધવજી મહારાજે પ્રભુની સાથે ચર્ચા કરી છે. ભગવાન શ્રી હરિ વાસુદેવ શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને એ વખતે જે ઉપદેશ કર્યો છે એ ભાગવતજીના 11મા સ્કંદમાં ઉદ્ધવ ગીતા તરીકે બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. ઉદ્ધવજી મહારાજે પ્રભુની પાસે પ્રાર્થના કરી. જુઓ, આપણા સંતોને
આપણા સમાજની બહુ ચિંતા છે. અને એટલા માટે ઉદ્ધવજી મહારાજે પ્રભુને એમ કહ્યું કે મહારાજ તિરોધાન લીલા કરી આપ પધારશો, જતા રહેશો, પછી આપણા આ ધરતીનું શું થશે, ધર્મનું શું થશે અને વૈષ્ણવોનું શું થશે? એમને ધર્મની ચિંતા છે, એમને વૈષ્ણવોની ચિંતા છે, એમને ધરાની ચિંતા છે. ઘણી વાર એવું દર વખતે એવું બને છે, મોટે ભાગે ભગવાન જે ક્ષીર સમુદ્રમાં પોઢેલા છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભય હરણમ સર્વલોકૈકનાથ. ભગવાન શ્રી હરિ ક્ષીર સમુદ્રમાંથી ધરતીના ઉપર અવતરિત થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનું સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. ભગવાનના અવતાર થાય અને ભગવાનનું અવતાર કાર્ય પૂરું થયા પછી પાછા ભગવાન જયારે પધારે ત્યારે ક્યાં જતા હતા? ક્ષીર સમુદ્રમાં જતા. ઉદ્ધવજી મહારાજનો પ્રભુને પ્રાર્થના કરવાનો, વિનંતી કરવાનો હેતુ એ છે કે મહારાજ તમે જતા રહેશો સમુદ્રમાં ત્યાં પાછા, તો ધરતીનું શું થશે, ધર્મનું શું થશે અને વૈષ્ણવનું શું થશે? પદ્મપુરાણમાં એ વખતે બહુ સરસ શ્લોક લખ્યો છે. ભગવાન શ્રી હરિએ ક્ષીર સમુદ્રમાં જવાને બદલે ભાગવત રૂપી અર્ણવમાં, ભાગવત રૂપી સમુદ્રમાં ભગવાન આવીને વિરાજમાન થઈ. ભગવાન એને કહેવાય જેની પાસે 6 ભગ હોય. ભગ એટલે કે જેને આપણે જેમ ધન હોય એને ધનવાન કહીએ, ગુણ હોય એને ગુણવાન કહીએ, એમ શાસ્ત્રના મત પ્રમાણે 6 ભગ છે: જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીર્ય, શ્રી અને યશ. આ 6 ભગ જેની પાસે હોય, સમજો આ ભગવાન શબ્દનો અર્થ શું છે અને કહેવા શું માંગે છે કે આ 6 ઐશ્વર્ય ભગવાન શ્રી દ્વારકાનાથજીએ, પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાના 6 ઐશ્વર્ય, પોતાનો સંપૂર્ણ ઐશ્વર્ય પ્રભાવ ભાગવતજીમાં પધરાવ્યો છે. અને ભગવાન ક્ષીર સમુદ્રમાં જવાને બદલે શ્રીમદ ભાગવત રૂપી અર્ણવમાં આવી ગયા છે. ત્યાં સરસ શ્લોક છે: તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશી. ભાગવતજીનું શ્રવણ કરવાથી, ભાગવતજીનું સેવન કરવાથી, ભાગવતજીનો પાઠ કરવાથી અને કદાચ આ 3માંથી એક પણ કામ ન થઈ શકે તો માત્ર ભાગવતજીના દર્શન કરવાથી વ્યક્તિના પાપનો નાશ થાય. ભાગવતજી એટલે ભગવાનની કથા. કથાના જે ગ્રંથ છે એનું દર્શન થાય, એનું શ્રવણ થાય, એનું શ્રવણ થાય, એનો પાઠ થાય, એનું દર્શન થાય તો એ વ્યક્તિના પાપનો નાશ થાય છે. ભગવાનની કથા એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. જેમ આપણે અર્ચા વિગ્રહની પૂજા મેં એમ કહ્યું એ પ્રમાણે ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ આદિથી કરીએ છીએ, એમ ભગવાનની જે કથા છે, ભાગવતજી હોય કે રામચરિત માનસજી હોય કે પછી ગીતાજી હોય, એની ખરી પૂજા એનું ગાન અને શ્રવણથી થાય છે. આ જે પાઠનો મહિમા છે ને એ એટલા માટે પાઠનો મહિમા છે. જે વ્યક્તિ જોરથી પાઠ કરે છે એ પોતે વક્તા બને છે અને પોતે શ્રોતા બને છે. અને આપણે મુખથી આપણે એનું ગાન કરીએ છીએ એટલે એક પ્રકારે આપણા દ્વારા 3 ભક્તિ સિદ્ધ થાય છે: શ્રવણ અને મનન અને ભગવાનનું કીર્તન જેને કહેવામાં આવે, ગાન કરવાનું. આ 3 ભક્તિ સિદ્ધ થાય છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ. સ્મરણ પણ થાય, કીર્તન પણ થાય અને સ્મરણ પણ થાય. અને એટલા માટે આપણે ત્યાં પાઠનો બહુ મહિમા છે. ભગવાન આપણા રણછોડદાસજી બાપુ જે ભગવાનનો અવતાર હતા, સાક્ષાત પરમાત્માના અવતાર, એ પોતે પણ એમના વૈષ્ણવ પાસે, એમના ભક્તોની પાસે, એમના શિષ્યોની પાસે રામાયણનો પાઠ પોતાની હાજરીમાં કરાવતા હતા. એમની આજ્ઞા છે, એમનો આદેશ છે. અને આજે પણ સદગુરુ પરિવારમાં રામાયણના પાઠનું ખૂબ ચલન છે. આ યુગના એક મહાન સંત, સ્વનામ ધન્ય સંત, તમે નામ સાંભળ્યું હશે એમનું, સ્વામી રામસુખદાસજી મહારાજ.
એ પોતે પણ પોતાની હાજરીમાં, મેં એવું સાંભળ્યું છે કલકત્તામાં જયારે સ્વામીજી રામાયણનો પાઠ કરાવે ત્યારે પાઠના પંડાલમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં પાઠમાં આવતા હતા, હજારોમાં નહીં, લાખોની સંખ્યામાં લોકો પાઠ કરતા. એમનો એવો આગ્રહ છે, એમની એવી આજ્ઞા છે કે સમૂહમાં રામાયણનો પાઠ કરવો જોઈએ. એકલા કરો એ તો સારી વાત છે, એકલાએ કરવો જ જોઈએ, પણ સ્વામીજીની આજ્ઞા સમૂહ માટે છે. સમૂહમાં એટલા માટે કે વ્યક્તિ એકલો હોય ત્યારે શિષ્ટાચારમાં ઓછો રહે છે, પણ સમૂહમાં હોય ત્યારે શિષ્ટાચારમાં વધારે રહે છે. દેખાદેખી કરવાની એની વૃત્તિ બહુ પ્રબળ છે. બીજો કરે છે એટલે હું કરું એ ભાવથી પણ જો એ ભગવાનનો પાઠ કરે, રામાયણનો પાઠ કરે, એનું કલ્યાણ સિદ્ધ છે. એના મુખથી ઉચ્ચાર થાય એ શબ્દ બ્રહ્મની ઉપાસના છે. એ સ્વરમાં, નાદમાં એના મુખથી ઉચ્ચાર થાય, એમાં નાદ નીકળે છે, નાદ ધ્વનિ એના મુખમાંથી. એટલે શ્રવણ એટલે શબ્દ અને નાદ, આ બંનેના મિશ્રણથી એના ચિત્તમાં પરમાત્મા પ્રગટ થાય છે. એટલા માટે રામાયણના પાઠની, ભગવાનની કથાની બહુ મહત્તા છે. મેં આપની પાસે એકવાર વાત કહી હતી, ભાગવતજીના 12મા સ્કંદમાં પરીક્ષિતજી મહારાજ એમ કહ્યું છે કે માં શ્રાવિતો મેં સાક્ષાત અનાદો નિધનો ધરી. હે પ્રભુ, તમારા શ્રીમુખથી મેં પરમાત્મા કૃષ્ણને મારા કર્ણરંધ્રથી મારી અંદર પ્રવિષ્ટ કર્યા છે. પરમાત્મા શ્રી કૃષ્ણ આજે મારા ચિત્તમાં, મારા હૃદયમાં પ્રગટ થયા છે કથાના માધ્યમથી. કથાની બહુ મહત્તા છે. કથાને માટે તો આરંભમાં જ ભગવાન યાજ્ઞવલ્ક્ય મહારાજ કહે છે કે મહામોહ મહિશેષ વિશાલા, રામ કથા કાલિકા કરાલા. રામ કથા મોહ રૂપી રાક્ષસને મારવા માટે મહાકાળીનું સ્વરૂપ છે. કદાચ તમે ચિત્ર જોયું હશે મહાકાળીમાં. માની અષ્ટાદશ ભુજા છે, એક એક કરમાં શસ્ત્ર અસ્ત્ર છે. માનું બહુ વિકરાળ સ્વરૂપ છે, એટલું ભયંકર સ્વરૂપ છે. એક હાથ લાંબી જીભ બહાર આવી ગઈ છે. એમ કહેવાય છે જયારે માં અસુરને મારવા માટે, મહિષાસુરને મારવા માટે પ્રગટ થયા હતા, એ વખતે ધરતીના ઉપર માના ક્રોધના કારણે અસુર તો મર્યો, પણ એના મર્યા પછી માનો ક્રોધ શાંત થતો ન હતો. શું કરવું એ સમસ્યા હતી, અને માનો ક્રોધ શાંત કરવો બહુ જરૂરી હતું, કારણ કે કદાચ જો ક્રોધ શાંત ન થાય તો ત્રિલોકીનો નાશ થાય. બધાએ બ્રહ્માજીએ ભેગા થઈને પ્રાર્થના કરી ભગવાન શિવજીને, આ કંઈક ઉપાય કરો. અને એ વખતે ભગવાન શિવજી મહારાજ જે માર્ગથી મહાકાળી જઈ રહ્યા હતા એ માર્ગમાં આવીને સૂઈ ગયા છે. અજાણતા ભગવાન શિવજીના શ્રીઅંગના ઉપર એમનો પગ પડ્યો અને માં એકદમ સાવધાન થઈ ગયા અને માનું ચિત્ત આપોઆપ શાંત થઈ ગયું. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે મહાકાળીનું સ્વરૂપ બહુ ભયંકર છે. અને અહીંયા કવિએ ઉપમા આપી છે મહાકાળીની. મહામોહ મહિશેષ વિશાલા, રામ કથા કાલિકા કરાલા. તો શું રામકથા આટલી બધી વિકરાળ છે, આટલી બધી ભયંકર છે? પણ હા, કોને માટે? મોહરૂપી રાક્ષસને માટે. મહામોહરૂપી રાક્ષસને માટે ભગવાનની કથા મહાકાળી જેવી. આ કથાનું એક સ્વરૂપ છે. કથા મહાકાળી જેવી છે, પણ બીજી ઉપમા જે આપી છે, રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી જેહી પાના. ભગવાન રામની કથા શશી કિરણ એટલે ચંદ્રમાના કિરણ જેવી છે. એટલી બધી શીતળ છે કે જેના કિરણોનું, એટલે કે જેનું શ્રવણ સંતરૂપી મહાત્માઓ, ચકોરૂપી મહાત્માઓ કાયમ કરતા રહે છે. ભગવાન રામની કથા અમૃતમય છે. ભગવત કથા અમૃતમય છે. એટલા માટે જ મને એમ લાગે છે કે આપણે ત્યાં ઋષિઓએ વકારને અમૃત બીજ કહ્યું છે. રામચરિત માનસનો આરંભ પણ વકારથી છે, રામચરિત માનસનો વિરામ પણ વકારથી છે. વર્ણાનામ અર્થ સંધાનામ, અને ક્ષેત્રમાં કહ્યું છે દયંતીનો માનવાહ, ત્યાં પણ પાછો વ છે. એટલે અમૃત બીજના સંપુટ છે. આખા રામચરિત માનસને તુલસીદાસજી મહારાજે સંપુટિત કર્યું છે. મારો કહેવાનો પ્રધાન સુર એ છે કે ભગવત કથા ના અનેક રૂપ છે. અને કથા જે એનો જે આશ્રય કરે છે, એનો જે શ્રોતા છે, શ્રોતા વક્તા બંનેનું કલ્યાણ કરે છે. હનુમાનજી મહારાજે માને વિશ્વાસ અપાવવા માટે, માનું દુઃખ દૂર કરવા માટે, માં ભગવાનને ભૂલ્યા હતા એ યાદ કરાવવા માટે હનુમાનજી મહારાજ યુક્તિ એ કરી કે રામચંદ્ર ગુણ ભરને
लाला रामचंद्र गुण बरने लाला सुनत ही सीता कर मुख भागा सुनत ही सीता कर આ તારો પણ અનુભવ હશે કદાચ તમારાથી જે લોકો બિલકુલ દત્તચિત્ત બનીને કથા સાંભળતા હશે અને આપને ફરી વિનંતી છે એક સમસ્યા છે કે આપ સૌ પોતપોતાના ઘરમાં બેસીને કથા સાંભળી રહ્યા છો એટલે ઘરની પ્રવૃત્તિને જેટલી વાર સાંભળો એટલી વાર માટે બંધ કરજો મુક્ત થઈ જજો પ્રવૃત્તિમાંથી મુક્ત રહીને કથા સાંભળજો તમારું મારું મન જો ઘરની પ્રવૃત્તિમાં રહેશે ને તો તમને કથાનો યથાર્થ લાભ જે મળવો જોઈએ લાભ નહીં મળે એટલે મારી વિનંતી છે સત્સંગ રસ્તામાં ચાલતા ચાલતા ન થાય ગાડી ડ્રાઇવિંગ કરતા કરતા તમે કથા સાંભળો નહીં કથા શાંત ચિત્તથી સાંભળો કથાના એક એક વાક્યને શબ્દને ઘણી વાર કેટલા લોકોને એવી પણ આદત હોય છે કે કઈક કઈક પોઈન્ટ લખતા જાય સાંભળતી વખતે લખેનો બિલકુલ વાંધો નથી પણ એ જેટલી વાર એનું કોન્સન્ટ્રેશન લખવામાં ગયું ને એટલી વારને માટે એને કથા શબ્દને ગુમાવે એની લિંક તૂટી જાય છે કથા એક ધારી એક પ્રવાહથી તમારા મારા ચિત્તમાં પ્રવેશ થશે તેનું પરિણામ શું આવે છે એ તમે મને કહો તમને અનુભવ થાય વક્તા કે સત્ય નહીં શ્રોતાનો અનુભવ થાય સત્ય અને જે લોકો બિલકુલ દત્તચિત્ત બનીને કથા સાંભળતા હશે એનો દેહાધ્યાસ છૂટી જશે તમને અનુભવ થશે કે તમને કથા શ્રવણનો જે આનંદ આવે છે એનું મૂળ કારણ એ છે કે કથા સાંભળતી વખતે તમારા મારા મન બુદ્ધિ અને ચિત્તમાંથી સંસાર નીકળી જાય છે સંસાર બહાર આવી જાય ત્યારે જ આપણને નિજાનંદનો અનુભવ થાય છે એની ઉપલબ્ધિ થાય છે એની પ્રાપ્તિ થાય એટલા માટે જુઓ અહીંયા ખાસ તાકીદ કરી છે માને હનુમાનજીએ કથા સંભળાવવાની શરૂઆત કરી રામચંદ્ર ગુણ બરને લાગા સુનત હી સીતા કર દુઃખ ભાગા પણ માએ કથા સાંભળી કેવી રીતે લાગી સુને શ્રવણ મન લાઈ લાગી સુને શ્રવણ મન લાઈ આદિ હોતે સબ કથા સુનાઈ आदि होते सब कथा सुनाई लागी सुने श्रवण मनला માએ કાન પણ લગાવ્યા અને કાનની સાથે પોતાનું મન પણ લગાવ્યું કથા સાંભળતી વખતે મન લગાવવું બહુ જરૂરી છે લાગી સુને શ્રવણ મન લાઈ હનુમાનજી મહારાજ આદિ હોતે સબ કથા સુનાઈ હનુમાનજી મહારાજ બધી કથા સંભળાવી છે અને માને કથા સાંભળ્યા પછી જે અનુભવ થયો છે જે પ્રત્યાઘાત કહીએ ને માએ સાંભળ્યા પછી શું કર્યું ખબર તમને શ્રવણામૃત જે કથા સુહાઈ માં કે છે મારા કાનને અમૃત જેવો અનુભવ તમારી વાણીએ રામની કથાએ કરાયો છે મારા કાનને આટલી સરસ આવી સુંદર અમૃતમય કથા શ્રવણામૃત જે કથા સુહાઈ કહીસો પ્રગટ મોતી કિન ભાઈ કહીસો પ્રગટ મોતી કિન જેને મારા કાનને માટે અમૃત તુલ્ય કથા સંભળાવી છે એ પ્રગટ તો થાવ કોણ છો આપ જો પહેલા હનુમાનજીને ભક્તિના દર્શન થયા હનુમાનજીને હવે મોકો મળ્યો એટલે ભગવાનનું રામ નામ આપીને માણસ સંબંધ બાંધ્યો છે અને પછી માને કથા સંભળાવી છે અને હવે માને મળે છે ક્યારે જ્યારે માએ આજ્ઞા આપી કહીશો સર્વનામૃત જે કથા સુહાઈ કહી જેને મારી સુરત કથા સંભળાવી છે એ પ્રગટ એ કેમ છુપાઈને બેઠા છે ક્યાં બેઠા છે આપ મને દર્શન આપો આપ પ્રગટ થાઓ અને જેવું માએ આજ્ઞા આપીને આહા तब हनुमंत निकट चली गयो રાવણ મહારાજ આવીને ગયા છે પિંજિતા પણ કહે છે સપનાની વાત કહી એટલે બધી રાક્ષસી હટી ગઈ છે માં બિલકુલ એકલા છે અને હવે એકાંતમાં બિલકુલ માં દીકરા બંને મળે છે
હનુમાનજી મહારાજ માની સામે પ્રગટ થયા છે. શ્રતદ હનુમંત નિકટ ચલી ગયું. પણ પોતાની સામે એક વાનરને જોઈને, જે વાંદરું ઝાડ પરથી નીચે કૂદે ને, હનુમાનજી મહારાજ અસલ રીતે ત્યાં પ્રગટ થયા. એક સરસ આમાં સંકેત છે. હનુમાનજી મહારાજ ભગવાન રામની પાસે પહેલા મળવા ગયા હતા, એ બ્રાહ્મણના રૂપમાં. ભરતજી મહારાજ પાસે બ્રાહ્મણના રૂપમાં, વિષ્ણુજી મહારાજ પાસે બ્રાહ્મણના રૂપમાં. એટલે પોતાના અસલ સ્વભાવને, સ્વરૂપને છુપાવ્યું છે. આને કપટ કહેવામાં આવે, છળ કહેવામાં. પણ જયારે વ્યક્તિ ભક્તિની પાસે જાય છે, ભક્તિ સમક્ષ પ્રગટ થાય છે, ત્યારે વ્યક્તિએ છળ કપટ કરવું જોઈએ નહીં. હનુમાનજીએ સ્વરૂપ બદલ્યું નથી. સ્વરૂપ બદલીને કદાચ ગયા હોત તો, સ્વરૂપ પછી પાછું બદલ્યું હોત તો માને મનમાં શંકા રહેતે કે આનું કયું સ્વરૂપ કયું છે, ખરું સ્વરૂપ કયું છે. એટલા માટે હનુમાનજી મહારાજ જેવા છે એવા. સમજાય છે શું કહેવા માંગુ છું? આપણે પ્રભુની પાસે, ભક્તિની પાસે જેવા છીએ એવા પ્રગટ થઈ જઈએ, પ્રસ્તુત થઈ જઈએ. તમારા મારામાં જે રહેલા દોષ છે ને, એ ભગવાન જોવાના નથી. મારા ભગવાનના સ્વભાવમાં વિલક્ષણતા એ જ છે કે ક્યારે ભગવાન પોતાના ભક્તના દોષ જોતા નથી, એના ગુણ જ જુએ છે. અને આપણામાં ગુણ છે કે નહીં નક્કી આપણે કરવું નથી. મારા પ્રભુ કરે જ બરાબર છે. આપણું કામ માત્ર આપણી જાતને પ્રભુની પાસે પ્રસ્તુત કરવાનું છે. હનુમાનજી મહારાજ માની સમક્ષ પ્રગટ થયા પોતાના અસલ રૂપમાં, અને હનુમાનજી મહારાજે માને પોતાનો પરિચય આપ્યો. તબ હનુમંત નિકટ ચલી ગયું, પીર બેઠી મન વિસ્મય ભયું. આટલી સરસ કથાને આ વાંદરો હનુમાનજી કહે છે કે હા હા માં, આ કથાકારનું મોઢું જોવા જેવું નથી, કથા સાંભળવા જેવી છે. માં હું કોણ છું? રામદૂત મેં માતું જાનકી. હનુમાનજી મહારાજે સંબંધ બાંધ્યો છે કે હું આપનો પુત્ર છું, આપ મારી માં છો. ભગવાન રામનો હું દૂત છું. પોતાનો પરિચય રામદૂતના રૂપમાં આપે છે, સંબોધન માં કરીને કરે છે. અને હનુમાનજી મહારાજે હું રામનો દૂત છું એ વિશ્વાસ લેવડાવવા માટે સત્ય શપથ કરુણા નિધાનકી. હનુમાનજી મારે સોગન ખાધા છે કે માં જુઓ, મજાની વાત જુઓ, સોગન કોના ખાધા છે? સત્ય શપથ કરુણા નિધાનકી. હું કરુણા જણ સોગન ખાઉં છું. કરુણા નિધાન એ માનું ભગવાન રામને માટે એકાંતમાં સંબોધન છે. માં ભગવાન રાઘવેન્દ્રને જ્યારે એકાંતમાં બોલાવે ત્યારે કરુણા નિધાન કહીને બોલાવે છે. અને માને આ પણ સંબોધન પણ, પ્રભુનું આ નામ પણ કોણે આપ્યું છે? માં પાર્વતી. મનુજાહી રાતે મિલી શોભા, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સનેહો જાન રાવરો, મનુજાહી રાતે મિલી શોભા, કરુણા નિધાન સુજાનશીલ, સનેહુ જાનત રાવરો. માએ પ્રભુનું આ નામ ત્યારથી યાદ રાખ્યું છે. અને માં ભગવાન રાઘવેન્દ્રને કરુણા નિધાન કહેતા હતા. હનુમાનજી એ પ્રભુનું નામ લઈને સોગન ખાધા છે. સત્ય શપથ કરુણા નિધાન. આને વિશ્વાસ થયો છે કે આ સંબોધન પ્રભુ સિવાય કોઈ જાણતું નથી, અને પ્રભુ કોઈ અંગત વ્યક્તિ સિવાય આ વાત કોઈને કહે નહીં. યહ મુદ્રિકા માતુ મે આની. આપને પ્રશ્ન છે કે આ મુદ્રિકા ક્યાંથી આવી, કોણ લાવ્યું? માં, આ મુદ્રિકા હું લાવ્યો છું. મને પ્રભુએ આપી છે મારી ઓળખાણના પરિચય પત્રના પ્રમાણ રૂપે, અને ભગવાને પોતાની સૂચના રૂપે, સહિદાની રૂપે પ્રભુએ તમને મને આ મુદ્રિકા આપી છે. યહ મુદ્રિકા માતુ મે આની, દિન્ની રામ તુમ કહા સહિદાની. હવે માને પ્રશ્ન થયો કે ભગવાન રાઘવેન્દ્ર અને આપ તો વાનર, તમારા બંનેની મુલાકાત ક્યારે થઈ, કેવી રીતે થઈ?
એનો અર્થ એવો થયો કે જે રામકથા હનુમાનજીએ સંભળાવી હતી માને, એ કથામાં વાનર અને ભગવાન રામની મુલાકાતનો ઉલ્લેખ કર્યો નથી. માએ પૂછ્યું, નરબાનર હી સંગ કહું કૈસે. બાકીની કથા કહી કથા ભઈ સંગતિ જૈસે. કપિ કે બચન સપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસ. આ વિશ્વાસની વાત પાછી આવી. વિશ્વાસ જલ્દી કોઈનો મેળવી શકાતો નથી, જલ્દી કોઈનામાં મુકાતો નથી. એક વાત યાદ રાખવા જેવી છે. અને વિશ્વાસ એવું તત્વ છે કે એકવાર કોઈનામાં વિશ્વાસ તમને થયો હોય, એમાં વિશ્વાસઘાત થાય કે વિશ્વાસ તૂટે, પછી એ વિશ્વાસ પાછો આવી શકતો નથી. એમાં સંશય, સંદેહ, શંકા રહેવાની 100% શક્યતા છે. એટલે મોટે ભાગે કોઈનો આપણામાં વિશ્વાસ હોય ને, એ વિશ્વાસનો ઘાત કરવો નહીં. એ વિશ્વાસ તૂટે નહીં એટલે બહુ સાચવી રાખો. સમાનાર્થી 2 શબ્દ છે, એક વિશ્વાસ છે અને એક ભરોસો છે. ભરોસાની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે માએ હનુમાનજી મહારાજના વચનથી, એમના વ્યવહારથી, એમની વાણીથી અને હનુમાનજીની વાણીમાં જે મધુરતા હતી, જે અમૃત તત્વ હતું, એ માને બહુ પ્રભાવિત કરી જાય છે. માને હનુમાનજીમાં તરત વિશ્વાસ થઈ ગયો છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે, કપિ કે વચન સપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસ. શું વિશ્વાસ થયો? જાના મન ક્રમ વચન કૃપા સિંધુ કરદાસ. આને વિશ્વાસ થઈ ગયો છે. મન, વચન ને કર્મથી અમારા પ્રભુનો દાસ છે. સમયની અવધિ પૂરી થઈ રહી છે અને પ્રસંગમાં કથા વિશ્રામ કે પાઠમાં વિશ્રામ પણ એવા પ્રસંગમાં કરવો જોઈએ કે જ્યાં કંઈક એવો પ્રસંગ ના હોય કે જે ઉદ્વિગ્ન આવે. ગઈકાલે એટલે મા વિરહની વ્યથામાં હતા એટલે હનુમાનજી કથા સંભળાવી, એ પ્રસંગમાં આપણે વિશ્રામ કર્યો હતો. આજે હનુમાનજી મહારાજમાં માને વિશ્વાસ થઈ ગયો છે. ભક્ત જયારે ભક્તિની બિલકુલ નિકટ પહોંચે છે ત્યારે વિશ્વાસ એકબીજામાં પૂર્ણ હોવો જોઈએ, બહુ જરૂરી છે. ભક્તના વ્યવહારથી એને ભક્તિની ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય. આજે ભક્તએ પોતાના વ્યવહારથી, પોતાના સાધનથી ભક્તિનો પ્રેમ અને વિશ્વાસ બંને પ્રાપ્ત કર્યા છે. માને વિશ્વાસ થઈ ગયો છે. એક પ્રસંગમાં એ શબ્દની સાથે આજની કથાને, સત્રને વિરામ આપવા જાઉં છું. એ પહેલા 1-2 મિનિટને માટે ભગવાનના નામનું કીર્તન કરી લઈએ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 બોલીએ શ્રી રાमचंद्र भगवान की जय. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि. श्री रामचंद्र भगवान की जय. श्री हनुमान महाराज की जय. सद्गुरु भगवान की जय. ओम नमः पार्वती पतये. सब श्रोताओं ने जय श्री राम, 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 जय श्री राम. जय श्री राम.